જેતપુરમાં પ્રદૂષણ મુદ્દે ઉપવાસ આંદોલન છાવણીની એએપીના જિગીશા પટેલ અને યુવરાજસિંહ જડેજાએ મુલાકાત લીધી। જેતપુર ખાતે ચાલી રહેલા ભાદર નદીના પ્રદૂષણના ગંભીર પ્રશ્નને લઈને ઉપવાસ આંદોલન પર બેઠેલા મહેશભાઈ કોટડિયા અને ખેડૂતોની મુલાકાતે યુવરાજસિંહ જડેજા તેમજ જિગીશાબેન પટેલ પહોંચ્યા હતા। આજે ઉપવાસ આંદોલનનો 8મો દિવસ છે। ભૂખ હડતાલ હજુ પણ યથાવત છે। તેમજ આ મુલાકાત દરમિયાન બંને આગેવાનોએ ખેડૂતની સમસ્યાઓની ધીરજપૂર્વક સાંભળી હતી અને પ્રદૂષણના કારણે ખેડૂતોને પડી રહેલી હાલાકી અંગે ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા યોગ્ય દેખરેખ અને કડક કાર્યવાહી ન થતાં ઉદ્યોગોના પ્રદૂષિત પાણી અને કેમિકલના કારણે ખેતી અને જમીનને ભારે નુકસાન થઈ રહ્યું છે। આ તકે તેઓએ ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને सांसद सभ्य पर आकरा प्रहारो करता जणाव्યું હતું કે લોકોના આરોગ્ય અને ખેડૂતોના હિતના પ્રશ્નોમાં જનપ્રતિનિધિઓ મૌન ધારણ કરી રહ્યા છે। તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે। બંને આગેવાનોએ ખેડૂતોના આંદોલનોને સંપૂર્ણ સમર્થન આપતા જણાવ્યું હતું કે જો વહેલી તકે પ્રદૂષણના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। રિપોર્ટર સલીમભાઈ રફાઈ, જેતપુર। गई काल रात्रे एक डुप्लिकेट दूधना टेंकरनो मुद्दो आव्यो। आपे रेड करी अने एमां जे कंई पण बन्युं शुं कहेशो? खास करीने जोवा जईए तो छेल्ला घणा समयथी गुजरातनी अंदर नकली दूध, बनावटी दूध, केमिकल युक्त दूध अने तेनी साथे साथे फेब्रिकेटेड दूधना વેપલાઓનું બેફામ બેલગામ એ રાફડો ફાટ્યો છે। અને એવી જે ઘટના અમારી સામે આવી હતી અરવલ્લીના બાયરની અંદર સહકારી જે ડેરી છે એ સહકારી ડેરીમાં કોઈ જગ્યાએ 1500 લીટર દૂધ, કોઈ જગ્યાએ 2000 લીટર દૂધ કે કોઈ જગ્યાએ 3000 લીટર દૂધ એ ઠલાવવામાં આવતું હતું। તો એ દૂધનું જે ટેન્કર હતું એ ટેન્કરનો જ્યારે અમે પીછો કર્યો ત્યારે અમને ખ્યાલ પડ્યો કે આ જે ટેન્કર છે એ જેતપુરની પાસે આવેલું જે વડિયા ગામ છે, અમરનગર વડિયા, એ વડિયાના હનુમાન ખીજડીયાનું જે ગામ છે, હનુમાન ખીજડીયાના ગામમાંથી આ ટેન્કર ભરવામાં આવતા હતા। જ્યાં એક બકરી નથી, એક બકરી ન હોય એ જગ્યાથી 10,000 લીટર દૂધ એ ડેલી ભરી અને અરવલ્લી બાયડની અંદર ખાલી કરવામાં આવતું હતું। નમસ્કાર, હું છું જિગીશા પટેલ। આજે આપણે જેતપુર ખાતે ઉપસ્થિત થયા છીએ કારણ કે અહીંયા આપણે મહેશભાઈ કોટડિયા છે જે જેતપુરની અંદર જે ભાદર નદી છે, ભાદર નદીની અંદર જે કેમિકલયુક્ત પાણી પડે છે અને લોકોને જીવ સાથે જે ચેડા થાય છે એના માટે ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે। છેલ્લી 8 દિવસથી 10 તારીખથી મહેશભાઈ કોટડિયા છે એ ઉપવાસ ઉપર બેઠા છે। પણ અહીંયાની જે કહેવાય ને કે જે સરકારમાં બેઠેલા જે ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે એના પેટનું પાણી હલે એમ નથી કારણ કે ક્યાંક ને ક્યાંક એ લોકોની મિલીભગત હોય એવી રીતનું અહીંયા કારસ્તાન ચાલી રહ્યું છે। જોકે ભાદર નદીના પાણીને લઈ અને આની પહેલાં પણ ઘણા લોકોએ જળ સમાધિ લેવાના કાર્યક્રમો કર્યા હતા પણ એ પણ અહીંયા ક્યાંય દેખાતા નથી કારણ કે એને પણ ક્યાંક ને ક્યાંક કંઈક કડબડકું મળી ગયું હોય એવું પણ લાગી રહ્યું છે। હવે તમે આખી મેટર તમે જાણો ને તો એવું છે કે 47 જેવા યુનિટ છે જે ખરાબ કેમિકલ, જે જીવલેણ કેમિકલ હોય એ ભાદરની અંદર પહોંચાડી રહ્યા છે અને એ કેમિકલનો એક કહેવાય ને કે એની એક સિસ્ટમ છે, એનો નાશ કરવાની એક સિસ્ટમ છે। એના માટે કુંડીઓ બનાવવાની હોય છે। એ કુંડીઓની અંદર નીચે એનું કેમિકલ બેસી જાય પછી એ પાણીને પ્યોરિફાઈ કરી અને ભાદરમાં ભળે એવી વ્યવસ્થા એ લોકોને કરવાની હોય છે। પણ આમાં ક્યાંક ને ક્યાંક ખર્ચો આવે છે। જય ભારત।